નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે જરા નોખી વાત કરવી છે. નોખી વાત એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તમે બધા જાણો છો, આપણા બંધારણના રચયિતા, અને બંધારણ સભાએ જે બંધારણને માન્ય કર્યું એ બંધારણ એ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ સાબિત થાય એ દિશામાં એમણે પોતાના આરોગ્યની પણ ચિંતા કર્યા વિના સતત કામ કર્યું. કારણ કે ડ્રાફ્ટિંગ કમિટીમાં જે હતા 7 સભ્યો, એમાંના કોઈકનું નિધન થઈ ગયું, કોઈકનું બીજું કામ આવી ગયું, કોઈક બીમાર હતા. એટલે બાબા સાહેબ આંબેડકરે મહેનત કરીને, સતત પરિશ્રમ કરીને એમણે લગભગ 3.25 વર્ષ સુધી બંધારણ ઘડવામાં, બંધારણ વિશે પ્રશ્નો જે ઉઠાવવામાં આવ્યા, હજારો પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા, એના જવાબો બંધારણ સભામાં આપવાનું કામ એમણે કર્યું. અને આ બંધારણ શ્રેષ્ઠ બંધારણ હોવા છતાં ભવિષ્યના શાસકો કેવા હશે એના પર એ બંધારણ શ્રેષ્ઠ છે કે કનિષ્ઠ છે એ સાબિત થશે એવું પ્રતિપાદિત કરવાની પણ એમણે કોશિશ કરી. એમણે કહ્યું હતું કે ખરાબ માણસો જો આ બંધારણનો ઉપયોગ કરશે તો એ બંધારણ ખરાબ સાબિત થશે, પરંતુ સારા માણસો એને સારી રીતે એનો અમલ કરશે તો એ શ્રેષ્ઠ બંધારણ સાબિત થશે એવું પણ એમણે ઉલ્લેખ્યું હતું. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ બહુમુખી પ્રતિભા, અને દલિત સમાજમાંથી આવતા હોવા છતાં હું કહું છું કે એ સમયે જ્યારે દલિત સમાજ, ડિપ્રેસ ક્લાસ, અને એ સમાજને માટે કેવી વિકટ પરિસ્થિતિ હતી એ આપણે બધા જાણીએ છીએ. અને છતાં એ વિદેશની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓમાં એ ભણ્યા, અને સૌથી વધારે ભણેલા એ વખતના રાજનેતા તરીકે એમણે આ બંધારણમાં યોગદાન કર્યું, સમાજોત્થાનમાં યોગદાન કર્યું, અને પોતાના સમાજને અધિકારો આપવાની બાબતમાં પણ એમણે કામ કર્યું. માત્ર દલિત સમાજને જ નહીં, આદિવાસી સમાજ, અન્ય પછાત વર્ગો, એ બધાને માટે પણ એમણે જોગવાઈ કરી અને બંધારણ એવું ઘડ્યું કે જે જીવંત બંધારણ હોય. અને એ બંધારણના રચયિતા ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેમને આપણે લાડકું નામ બાબા સાહેબ તરીકે આપીએ છીએ, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એમનો એક કિસ્સો મારે આજે તમારી સમક્ષ મૂકવો છે. હું આજકાલ જે બહુ ચર્ચામાં છે એવા શશી થરૂર, એમનું એક પુસ્તક છે આંબેડકર અ લાઈફ, 2022માં પ્રકાશિત થયેલું આ પુસ્તક વાંચી રહ્યો હતો, અને એમાંથી મને એ કિસ્સો મળ્યો. એટલે મને થયું કે આપણા દર્શકોની સાથે એ શેર કરવો જોઈએ, કારણ કે તમને પણ આ કિસ્સો ગમશે. બાબા સાહેબ ઔરંગાબાદમાં હતા. આજકાલ તો એનું નામ બદલાઈને સંભાજીનગર કરવામાં આવ્યું છે, પણ એ ઔરંગાબાદમાં બાબા સાહેબ એક શિક્ષણ સંસ્થા સ્થાપવા માટે પ્રયત્નશીલ હતા. વાત 1946ના ગાળાની છે. આઝાદી આવી નહોતી, પણ બાબા સાહેબ એ શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા માટે પ્રયત્નશીલ હતા. એ વાત એ વખતે બહુ જ ચર્ચામાં હતી. અને એ જે હોટેલમાં રોકાયા હતા ઔરંગાબાદમાં, એ જ હોટેલમાં એ વખતના સુપરસ્ટાર, જે પોપ્યુલારિટીના શૃંગ ઉપર હતા, લોકપ્રિયતાના શૃંગ ઉપર હતા, એવા દિલીપ કુમાર, એ પણ એ જ હોટેલમાં હતા. અને સ્વાભાવિક રીતે દિલીપ કુમારને એમ થયું કે મારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મળવું જોઈએ, કારણ કે એમણે બંધારણ ઘડવામાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે. અને
એ એમને મળવા માટે ખૂબ આતુર હતા. બાબા સાહેબ ભવિષ્યમાં બંધારણને અંતિમ સ્વરૂપ આપવાના હતા, પરંતુ બાબા સાહેબ એ વખતે પણ ખૂબ જાણીતા નેતા હતા, ડિપ્રેસ ક્લાસમાંથી આવતા હતા અને દિલીપ કુમાર એમને પિતાતુલ્ય સમજતા હતા. એટલે દિલીપ કુમારને થયું કે એ જ્યારે મારી જ હોટેલમાં, આ જે હોટેલમાં હું રોકાયો છું એ જ હોટેલમાં રોકાયા છે, તો મારે એમને મળવું જોઈએ. એટલે એમણે કેણ મોકલ્યું અને બાબા સાહેબના કેટલાક જે સાથીઓ હતા એમણે બાબા સાહેબને વાત કરી અને બંનેની મુલાકાત યોજાઈ. બંનેની મુલાકાત તો યોજાઈ, પરંતુ એ મુલાકાતની પાછળનો હેતુ જે દિલીપ કુમારનો હતો એ હતો કે પિતાતુલ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એમણે વંદન કરવા હતા અને સાથે સાથે પોતે બાબા સાહેબ જે શિક્ષણ સંસ્થા સ્થાપવા માંગે છે એમાં ડોનેશન પણ આપવા માંગતા હતા. આ વાત છે ને એમણે એ વખતે બહુ જ સંકલ્પ સાથે બાબા સાહેબને મળવાનું નક્કી કરેલું. અને બધા જાણતા હતા કે દિલીપ કુમાર એટલે જવાહરલાલ નહેરુ, પંડિત જવાહરલાલ નહેરુ, આપણા પહેલા વડાપ્રધાન, એમના મિત્ર, અંતરંગ વર્તુળમાં એ સામેલ. અને બધા જ રાજકીય પક્ષો, જે એ વખતે જે રાજકીય પક્ષો હતા એમાં પણ દિલીપ કુમાર માટે ખૂબ આદર અને દિલીપ કુમારને બધા પોતાની રીતે બહુ જ આવકારતા હતા. પરંતુ બંનેની જ્યારે મુલાકાત થઈ ત્યારે બંધારણના આ ઘડવૈયા સાથેની એમની મુલાકાત એ એવી કટુ મુલાકાત રહી કે બાબા સાહેબ આંબેડકરે દિલીપ કુમારનું ડોનેશન તો શું, આખી ને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે બાબા સાહેબે જે અભિપ્રાયો રજૂ કર્યા એનાથી દિલીપ કુમારનું દિલ દ્રવી ગયું એમ કહીએ તો ચાલે. બાબા સાહેબે એ વખતે કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળાઓ એ બહુ સારા મોરલના હોતા નથી, સારા વેલ્યુઝના હોતા નથી અને સારા માણસો હોતા નથી. એટલે કે there were men and women who were not good people and had no morals and values. બાબા સાહેબનો આ અભિપ્રાય હતો. અને એ વખતે દિલીપ કુમારને એમ થયું કે હું જરા ઇન્ટરપ્ટ કરું. એટલે વચ્ચે બોલી ઉઠ્યા કે બાબા સાહેબ, આપ જે કહી રહ્યા છો એ ખોટી માહિતીને આધારે છે, તમને મિસઇન્ફોર્મેશન છે, તમારી સમક્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ખોટું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. હવે બાબા સાહેબ એટલે તો જાણીતા ધારાશાસ્ત્રી, એમણે તો એક પછી એક કિસ્સાઓ કહેવા માંડ્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોની ચાલ ચલગત કેવી હોય ને એના કેવા વર્તન હોય છે એના. અને એ વખતે દિલીપ કુમાર માટે ત્યાં કશું જ બોલ્યા વિના ચાલ્યા જવાનું જ મુનાસિબ હતું. એ ગયા પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એમના સાથીઓએ એમ કહ્યું કે બાબા સાહેબ, આપે દિલીપ કુમાર સાથે આવું વર્તન નહોતું કરવા જેવું. તો બાબા સાહેબે કહ્યું કે આઈ ડોન્ટ વોન્ટ ડોનેશન. એટલે એમણે કહ્યું કે તમને ડોનેશન આપવા માંગતા હતા આ નવી સંસ્થા માટે, શિક્ષણ સંસ્થા માટે. અને એ વખતે બાબા સાહેબે કહ્યું કે આઈ ડોન્ટ વોન્ટ ડોનેશન ફ્રોમ એક્ટર્સ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઓર બિઝનેસમેન. તમે સમજ્યા? અને દિલીપ કુમાર ને પછી જ્યારે એ મિત્રો મળ્યા હશે ત્યારે દિલીપ કુમારે કહ્યું કે હું ડોક્ટર બાબા સાહેબને મારા પિતાતુલ્ય ગણું છું. આઈ ફુલ્લી એપ્રિશિએટ હિઝ વ્યૂઝ. જુઓ કેવી ભાવના હતી, કોઈ ડંખ નહોતો એમાં. બંને વચ્ચે જે ચર્ચા થઈ, અને તમને આ ચર્ચાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે બાબા સાહેબ સાથે મણિભવનમાં, એટલે મુંબઈના મણિભવનમાં ગાંધીજીએ જે રીતે વર્તન કર્યું હતું એ કટુ અનુભવ, એનું પણ આપણને સ્મરણ થઈ આવે છે. અને એ વખતે
ડોક્ટર આંબેડકરની સાથે ગાંધીજીએ જે પ્રકારનું વર્તન કર્યું ત્યારે આંબેડકરના ગયા પછી જ્યારે ગાંધીજીના સાથીઓએ એમને કહ્યું કે તમારે આવું વર્તન નહોતું કરવું જોઈતું ડોક્ટર આંબેડકરની સાથે, ત્યારે અને ગાંધીજીને કહ્યું કે તમને ખ્યાલ છે કે દલિત સમાજમાંથી આવે છે અને એમની વેદના એ સમજવા જેવી છે. તો ગાંધીજીએ કહ્યું હતું કે મને તો એમ હતું કે બ્રાહ્મણ છે. તમને ખ્યાલ હશે કે ડોક્ટર આંબેડકરની જે અટક છે એ એમના શિક્ષક, બ્રાહ્મણ શિક્ષક એમણે આપેલી એ અટક છે. એટલે આમ મહારાષ્ટ્રની અટકો ઉપરથી આપણને કોણ કઈ જ્ઞાતિના છે એ બહુ અંદાજ ના આવે, કારણ કે બધામાં કર લાગે, ગામનું નામ પણ હોઈ શકે, સમાજ કયો છે એ ખબર ન પડે, કઈ જ્ઞાતિના કયા સમાજના છે એ ખબર ન પડે. અને ગાંધીજીને એનો અફસોસ આખી જિંદગી રહ્યો. જોકે ગાંધી અને આંબેડકર વચ્ચે ઘણા બધા મતભેદો હતા. ગોળમેજી પરિષદમાં પણ એમની વચ્ચે એ મતભેદો પ્રગટ થયા હતા અને પુના કરાર સુધી એ લંબાયા હતા. અને પુના કરાર જ્યારે થયા ત્યારે ગાંધીજીની જિંદગી બચાવી લેવા માટે ડોક્ટર આંબેડકરે એમની સાથે એ કરાર માટેની સંમતિ આપી હતી. એ વાત પણ આપણે બધા જાણીએ છીએ. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આ દિલીપ કુમાર સાથેની જે મુલાકાત થઈ એટલે એમના સાથીઓએ એમને કહ્યું હતું કે દિલીપ કુમાર તો તમારી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા, આદર વ્યક્ત કરવા આવ્યા હતા અને નવી શિક્ષણ સંસ્થા ને માટે ડોનેશન આપવા માટે એ આતુર હતા. ત્યારે એમણે કહ્યું કે આઈ ડોન્ટ વોન્ટ ડોનેશન્સ ફ્રોમ એક્ટર્સ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઓફ બિઝનેસમેન. અને સાથે સાથે એમણે કહ્યું કે આઈ વુડ નેવર ચેન્જ માય ઓપિનિયન્સ, ડિસિઝન્સ એન્ડ વેલ્યુઝ ફોર મની. બાબા સાહેબની આ મહાનતા જુઓ તમે કે હું નાણાંને ખાતર મારા અભિપ્રાય, મારા વેલ્યુઝ અને નિર્ણયો એ બદલતો નથી. તમને ખ્યાલ હશે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી અને એમણે 1946માં ઔરંગાબાદમાં અને મુંબઈમાં જે સિદ્ધાર્થ લો કોલેજ, એનો હું થોડો સમય માટે વિદ્યાર્થી પણ રહ્યો, પણ એ સિદ્ધાર્થ કોલેજ મુંબઈમાં અને મિલિંદ કોલેજ ઔરંગાબાદમાં એ એમણે સ્થાપી. અને પછી તો ઘણી બધી કોલેજીસ એ પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ એમના થકી સંચાલિત થઈ. અને એના પછી આજે પણ એ વટવૃક્ષ બનીને જનસેવા કરે છે. અને એ કોલેજોમાંથી ભણીને જે લોકો આગળ વધ્યા એ બહુ જ ઊંચા આસને પહોંચ્યા છે, અથવા તો હુઝ હુ કહી શકાય એવા વ્યક્તિત્વો પણ એ કોલેજોમાંથી આપણને પ્રાપ્ત થયા છે. બાબા સાહેબે જે કહ્યું એમાં એક શીખ ગુંજે બાંધવા જેવી છે કે નાણાંને ખાતર હું મારા વેલ્યુઝ અથવા તો મારા અભિપ્રાયો, વ્યૂઝ એ બદલતો નથી. આજકાલ આ નાણાંને ખાતર શું નથી થતું એ તમે બધા જાણો છો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ દેશમાં અને વિદેશમાં સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો, કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલ એ જનજાગરણ માટે છે, બંધારણની રક્ષા માટે છે, લોકશાહીને બચાવવા માટે છે. અને તમે બધા એમાં સહયોગ આપો એટલી જ અપેક્ષા છે. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.